નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસિંહ સોલંકી। જી હા, વાત કરીએ ઊંટડિયા મહાદેવની। જી હા, આ છે ઊંટડિયા મહાદેવનો મેળો, જે ઊંટ સવારી માણવા માટેનો અનોખો રણમાં વાત્રક અને વેત્રાવતી નદીના કિનારે આવેલું ઊંટડિયા મહાદેવનું મંદિરમાં આવેલું છે અને ત્યાં ઊંટડિયા મહાદેવના દર્શન કરવા માટેની ઊંટ સવારી માણવા માટે મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે। ત્યારે ઊંટડિયા મહાદેવનું મહત્વ ખૂબ અલગ અને અનોખું છે। તો આવો વાત કરીએ મહત્વના વિશેષ સમાચાર। ખેડા જિલ્લાના કપડવંજ તાલુકામાં આવેલું અતિ પૌરાણિક ઉત્કંઠેશ્વર મહાદેવ મંદિર મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ભક્તિ અને આસ્થાનો અનોખો માહોલ જોવા મળ્યો છે। અંદાજે 2000 વર્ષ પ્રાચીન માનવામાં આવતા આ ઉત્કંઠેશ્વર એટલે કે ઊંટડિયા મહાદેવના મંદિરે ગુજરાતભરમાંથી હજારો ભાવિ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। મંદિર પરિસરમાં હર હર મહાદેવના જયઘોષથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું। મહાશિવરાત્રિના પાવન દિવસે કપડવંજ તાલુકા સહિત દહેગામ તાલુકો અને અરવલ્લી તાલુકામાં આવેલા બાયડ ડેમઈ તાલુકામાંથી તેમજ અરવલ્લી જિલ્લો, ખેડા જિલ્લો અને ગાંધીનગર જિલ્લાની મધ્યમાં વેત્રાવતી નદી એટલે કે વાત્રક નદીના કિનારે આવેલું આ અતિ પૌરાણિક પ્રાચીન મંદિરમાં દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો હર હર મહાદેવના નાદ સાથે મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા। ખેડા જિલ્લાના શિવાલયોમાં પણ વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી। ત્યારે આ મેળો જે ભરાયો છે તે ઉત્કંઠેશ્વર મહાદેવનો છે। ઉત્કંઠેશ્વર મહાદેવ ખાતે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો। મેળા દરમિયાન સ્થાનિક તેમજ બહારથી આવેલા નાના વેપારીઓ, પાથરણાવાળા અને ફેરિયાઓએ પણ પોતાની રીતે રોજગારી મેળવી રહ્યા છે, જેના કારણે મેળામાં લોકમેળા જેવો માહોલ સર્જાયો હતો। મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ધ્યાનમાં રાખીને આતરસુંબા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ પણ તૈનાત કરવામાં આવી હતી। સાથે 108 ઇમરજન્સી સેવાઓની ટીમ પણ ઘટના સ્થળે જ ઉપસ્થિત હતી, એટલે કે જ્યાં ઘટના બની ત્યાં પહોંચવા માટે તૈયાર જોવા મળી હતી। ઉત્કંઠેશ્વર મહાદેવ ઊંટડિયા મહાદેવમાં તૈનાત કરવામાં આવી, જેને લઈને મેળામાં ફરવા આવતા, આનંદ માણવા આવતા બાળકોથી લઈને અબાલ વૃદ્ધોથી લઈને યુવાનોને, મહિલાઓને સારી સરળતા અને સગવડ પૂરી પાડવામાં આવે અને એ સગવડતા પૂરી પાડી અને મેળાનો અનોખો મહત્વ અને મજા માણવામાં આવે તે માટે આ ઊંટડિયા મહાદેવના મેળામાં અવશ્ય આવવું જોઈએ। ગુજરાતભરમાંથી ઊંટની સવારી કરવા માટે સૌ પ્રથમ જો પસંદગી હોય તો તે વૈત્રાવતી નદીના કિનારે આવેલા ઊંટડિયા મહાદેવના મંદિરના દર્શન કરી અને ઊંટની સવારી માણવા લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। ત્યારે આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો જોવા મળ્યા હતા। હવે સાંભળીએ આ પ્રસંગે શું કહી રહ્યા છે મહંતશ્રી અને ભક્તજનો। વધુ અપડેટ માટે જોતા રહો અસ્કાર ન્યૂઝ। મહાશિવરાત્રી મેળો છે આજે। અઢળક પબ્લિક આવે છે દૂધ ચડાવવા માટે, જળ ચડાવવા માટે, બીલીપત્ર ચડાવવા માટે। આ કુદરતી સ્વયંભૂ ભગવાન છે, પોતાની ઉત્કંઠાથી પ્રગટ થાય એટલે ઉત્કંઠેશ્વર નામ પડ્યું છે। આજના પવિત્ર અને આધ્યાત્મિક દિવ્ય રાત્રિ અને ભક્તિ શ્રદ્ધા અને આરાધનાની રાતની આ રાત્રિ છે અને આ શિવરાત્રિ છે। ભગવાન ભોળાનાથની કૃપાથી આપણે સૌ અહીં એકત્રિત થયા છે અને મહાપર્વ મહાશિવરાત્રિ નિમિત્તે ચાલો સૌ પ્રથમ ભક્તિભાવથી બોલીએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, હર હર ભોલે નમઃ શિવાય, હર હર મહાદેવ। આ રાત્રિ માત્ર ઉત્સવ નથી, શિવરાત્રિ પણ આત્મ જાગૃતિ, ભક્તિ અને શિવ તત્વ સાથે જોડાયેલી પવિત્ર ક્ષણ છે। હવે કાર્યક્રમની શરૂઆત કરીએ ત્યારે દીપ પ્રાગટ્ય સાથે અજ્ઞાનમાંથી જ્ઞાન તરફ અને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતું દીપ પ્રાગટ્ય એટલે ઓમ નમઃ શિવાય।
વાતાવરણ પવિત્ર બનાવીએ. ભગવાન શિવને ભજન સંગીત અત્યંત પ્રિય છે. કહેવામાં આવે છે કે જ્યાં ભક્તિનો સ્વર ગુંજે છે ત્યાં સ્વયં મહાદેવનું નિવાસ સ્થાન થાય છે. હવે આપ સૌને ભક્તિ રસમાં તરબોળ કરવા આવી રહ્યા છે. ચાલો તાળીઓના ગડગડાટથી ભગવાન શિવનું સ્વાગત કરીએ. શિવ એટલે તાંડવ, શિવ એટલે સર્જન, શિવ એટલે સંહાર અને સંતુલિત નૃત્ય હવે આપ સૌ સમક્ષ રજૂ થવા જઈ રહ્યા છે. ભગવાન શિવને અર્પિત એક સુંદર પ્રસ્તુતિ. તાળીઓ અને કલાકારોને પ્રોત્સાહન આપીએ. ભગવાન શિવ આપણને શીખવે છે સરળતા, ક્ષમા અને સમાનતા. ગળામાં સાપ, માથે ચંદ્ર, શરીરે ભસ્મ. એ દર્શાવે છે કે શિવ ભેદભાવ વગર સૌને સ્વીકારી લે છે. આજના આ પવિત્ર મહાશિવરાત્રિ ઉપવાસ, જાગરણ, ભક્તિ સાથે આત્મશુદ્ધિ કરવાની આ શિવરાત્રિ છે. ચાલો ફરી બોલીએ ઓમ નમઃ શિવાય. હવે હું તમામ ભક્તોને વિનંતી કરીશ કે ફ્લેશ લાઇટ સાથે ભક્તિ સાથે સુંદર વાતાવરણ બનાવીએ અને શિવ નામનો જાપ કરીએ. સૌ સાથે બોલીએ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. આ દિવ્ય મહાશિવરાત્રિના પવિત્ર પાવન અવસરે ભગવાન ભોળાનાથ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ વરસાવે તેવી પ્રાર્થના. આપ સૌ આ સફળ દિલથી ભગવાનના દર્શન કર્યા અને ભક્તિમાં તરબોળ બની શિવરાત્રિની ઉજવણી કરવામાં આવી અને શિવરાત્રિ પ્રસંગે સમગ્ર દેશભર અને રાજ્યભરના શિવાલયો ગૂંજી ઉઠ્યા છે હર હર મહાદેવના નાદથી. આજેનું વાતાવરણ એટલે હર હર બમ બમ ભોલે, ઓમ નમઃ શિવાય, બમ બમ બોલે, હર હર મહાદેવના નાદથી સમગ્ર વાતાવરણ ગુંજી રહ્યું છે. મંદિરો ગુંજી રહ્યા છે. સમગ્ર શહેરો અને તાલુકા અને રાજ્યભરના અને દેશ વિદેશમાં પણ મહાદેવના પર્વ અને પાવન પર્વ એવા શિવરાત્રિ, શિવની સૌથી મોટી રાત્રિ મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. વધુ અપડેટ માટે જોતા રહો ઓસ્કાર ન્યૂઝ. અમે 10 વર્ષથી આવીએ છીએ અને જે છોકરાઓને નાની મોટી બાધા હોય, ઉધરસ કાં તો ખાંસી થઈ ગઈ હોય તો અમે મહાદેવની બાધા રાખીએ એટલે અમારી પૂર્ણ થઈ જાય છે અને છોકરાઓને બી સારું થઈ જાય છે. ને અમે 10 વર્ષથી આવીએ છીએ. અમદાવાદથી આવીએ છીએ. પત્ની ગોપાલભાઈ બાબુભાઈ નામ છે મારું. હર હર ભોલે નમઃ શિવાય, ગંગાધરાય. હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય, નમઃ શિવાય. જીવ રામેશ્વરાય. હર હર ભોલે નમઃ શિવાય. હર હર ભોલે